હેલો ફ્રેન્ડ, આજે સામા પાંચમ એટલે સાંબો ખાવાનું મહત્ત્વ. બધા સાંબાની ખીચડી, સાંબાની ખીર વગેરે વગેરે બધું બનાવીને ખાતા હોય છે. તો આજે મેં પણ નક્કી કરી લીધું સાંબાની ખીચડી બનાવવાનું. તો સ્ટાર્ટ કરી દીધું સાંબાની ખીચડી બનાવવાનું. બટેટા અને ટમેટાનો વઘાર કરી લીધો અને ફ્રેશ વોટરથી 2-3 વાર સાંબાને ધોઈ નાખ્યો અને 10 મિનિટ માટે પલાળીને રાખી દીધું, જેથી ચડવામાં પણ આસાન રહે. તો મસ્ત રીતે પલળી ગયો છે સાંબો, તો એ પણ એડ કરી દઈએ. ત્યારબાદ એમાં 2 કપ પાણી નાખી દઈએ. વધારે પાણી નાખીએ તો વધારે ઢીલી થાય, એટલે મીડિયમ પાણી નાખવાનું છે સાંબા પ્રમાણે. તો ઉપરથી એડ કરશું થોડું લીંબુ, જે ખાટો મીઠો સ્વાદ માટે. ત્યારબાદ લાલ મરચું પાવડર થોડું એડ કરશું, જે થોડા તીખાશ માટે. ત્યારબાદ આપણે 3 વિસલ વગાડી લઈશું. તો 3 વિસલ વગાડીને રેડી થઈ ગયો છે આપણે સાંબાની ખીચડી. તો ઉપર થોડું ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ બોઇલ કરેલા બટેટા લઈ લઈશું સૂકી ભાજી માટે. એને છાલ ઉતારીને ટમેટાં, કરી પત્તા, થોડા મરચાં બધાનો વઘાર કરી અને મસ્ત મજાના બટેટાની સૂકી ભાજી કરી લઈશું. ત્યારબાદ ઉપરથી સિંગદાણાનો ભૂકો ભભરાવશું અને ઉપરથી થોડું લીંબુ પણ એડ કરીશું, કેમ કે ખાટો મીઠો સ્વાદ સારો લાગે સૂકી ભાજીમાં, એટલા માટે. તો રેડી થઈ ગઈ છે આપણી સૂકી ભાજી. તો ત્યારબાદ બટેટાની પતરી અને સાબુદાણાના જે પાડેલી ગાંઠિયા લઈ લઈશું. સાબુદાણાની પતરી અને વેફર તળાઈને રેડી થઈ ગઈ છે. તો આજે આપણે બનાવીશું રાજગરાના લોટની ભાખરી. તો આખો રાજગરો દળી મિક્સરમાં દળી અને પાવડર બનાવી લીધો. તો એમાં થોડું બોઇલ કરેલું બટેટું નાખશું અને થોડું પાણી નાખીને લોટ બાંધતા જશું. 2 લુવા રેડી કરી લઈશું ભાખરી માટે. તો થોડો કોરો લોટ નીચે ભભરાવી પાટલી ઉપર અને ઉપર ભાખરી ધીમે વેલણાથી ફેરવતા જશું, જેથી ભાખરી ફાટે પણ નહીં અને મસ્ત રીતે ભાખરી બની જાય. તો મસ્ત ભાખરી વણાઈ ગઈ છે. તો હવે એને શેકવા માટે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ધીમે શેકતા જઈશું, એટલે ભાખરી કરકરી અને સારી બને. તો ભાખરી પણ રેડી થઈ ગઈ છે, કરકરી અને મસ્ત, ખાવામાં પણ એકદમ ટેસ્ટફુલ લાગે એવી ભાખરી. તો આજે બપોરનું ફરાળ રેડી થઈ ગયું છે. તો બપોરના ફરાળમાં છે સૂકી ભાજી, રાજગરાના લોટની ભાખરી, ત્યારબાદ છે સાંબાની ખીચડી, વેફર, દહીં અને ચેવડો. તો આ હતું બપોરનું ફરાળ. તો હવે આપણે રાતના ફરાળ માટે 2 કપ જેટલા સાબુદાણાને 2 કપ જેટલા બોઇલ કરેલા સાબુદાણા લઈ લીધા. તો એમાં નાખી દીધું સિંગદાણાનો ભૂકો, થોડું ટોપરું, કિસમિસ, સિંગોડાનો લોટ, લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ, લીંબુ. તો ધીમે વાળતા જાય. થોડા મુઠિયા વાળીને રેડી થઈ ગયા છે. તો મીડિયમ લો ફ્લેમ પર તેને તળી લઈશું. તો તળીને પણ રેડી થઈ ગયા છે આપણા કરકરા સાબુદાણાના વડા, જેને મુઠિયા પણ કહી શકો. અને ત્યારબાદ દહીંની ચટણી પણ બનાવી નાખી. દહીંની ચટણીમાં થોડું દહીં, 2 કપ જેટલું દહીં લીધું છે, થોડું ખાંડ, થોડું મીઠું અને લાલ મરચું પાવડર એડ કર્યું છે. તો મસ્ત ટેસ્ટફુલ ચટણી બની ગઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.